અને 2 થી ઓછા સિલિન્ડર થશે એટલે ઓટોમેટિક જે એજન્સી છે તેના મેસેજ પહોંચી જશે, નોટિસ મળી જશે કે સિલિન્ડર ઘટ્યા છે. 10 સિલિન્ડર મૂકેલા હશે, જેવા 2 કે ઓછા થશે ત્યાં મેસેજ પહોંચે છે, તે લોકો પાછા પહોંચાડી દેશે અને તમે પૈસા નાખી અને ડાયરેક્ટ એલપીજી સિલિન્ડર મેળવી શકો છો ફક્ત 2 મિનિટમાં. અહીંયા અત્યારે પરિસ્થિતિ એવી છે તો જો એલપીજી એટીએમ મૂકો તો એટીએમ જ જતું રહે. ભારતનું પ્રથમ એલપીજી એટીએમ ગુરુગ્રામ, હરિયાણા. બીપીસીએલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવેલું ભારતનું પ્રથમ એલપીજી એટીએમ. ત્રીજી વખત ચૂંટાયા છે બિનહરીફ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વાર હરિવંશ નારાયણ સિંહ ચૂંટાયા. બિનહરીફ ચૂંટાયા છે એટલે એમની સામે ચૂંટણીમાં કોઈ ઉભું રહ્યું છે નહીં. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિને રાજ્યસભાના સભ્યો એમની અંદરથી જ ચૂંટે છે. અને કોણ બન્યું છે ત્રીજી વાર સતત? હરિવંશ નારાયણ સિંહ. એક અગત્યનું કર્ણાટક સરકારે એક એવો નિર્ણય લીધો છે. કર્ણાટક હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે કે મહિલાઓને માસિક ધર્મ વખતે મહિનામાં 1 રજા મળશે, એટલે કે વર્ષની 12 રજાઓ મળશે. એટલે 12 મહિનામાં 12 મેન્સ્ટ્રુઅલ લીવ એ લઈ શકાશે. કર્ણાટકના મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા. અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત.
માસિક ધર્મ વખતે એક દિવસની એક મહિનામાં એક રજા મળશે અને 12 મહિનામાં 12 રજાઓ મળશે. મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. વાઇસ પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન એમને કયા દેશની મુલાકાત લીધી છે? તો શ્રીલંકા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શ્રીલંકાની મુલાકાત લીધી. જનરલી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની બધા તો મુલાકાતો લેતા હોતા નથી. મોટાભાગે આપણે એક જ વ્યક્તિને વિદેશમાં મોકલીએ છીએ, પણ અન્ય વ્યક્તિઓ મુલાકાત લે એટલે આપણે યાદ રાખવી પડશે. બાકી અમિત શાહ છેલ્લા ઘણા સમયથી એક પણ વિદેશ મુલાકાત કરી નથી. કોઈ જ વિદેશ મુલાકાત નહીં. જયશંકર આપણા જે વિદેશ સચિવ છે અને પીએમ નરેન્દ્રભાઈ મોદી આ બંને છે કે વિદેશોમાં મોટે ભાગે વિઝિટ કરતા હોય છે. આપણા ઉપરાષ્ટ્રપતિ છે સીપી રાધાકૃષ્ણન એમને પણ મુલાકાત લીધી હતી શ્રીલંકાની. 21 એપ્રિલ સિવિલ સર્વિસીસ ડે. એપ્રિલના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે પ્રથમ જે બેચ હતી સિવિલ સર્વિસની એની સંબોધન કરેલું. એટલા માટે 21 એપ્રિલ આપણે સિવિલ સર્વિસીસ ડે તરીકે ઉજવીએ છીએ. આપણી અખિલ ભારતીય સેવાઓ કેટલી? 3. કઈ? આઈએએસ, આઈપીએસ. એ તો બે યાદ રહી જશે. આઈએફએસમાં ઇન્ડિયન ફોરેસ્ટ, નોટ ફોરેન. ઉદ્જીવન ફોરેન થવું જોઈએ નહીં. કયો ભાગ કયા ભાગમાં છે અખિલ ભારતીય સેવાઓ? કયા ભાગમાં કયા અનુચ્છેદમાં છે? ભેગું કરી નાખ્યું. 316માં નિયુક્તિ છે. એ સંલોક સેવા આયોગના સભ્યોની નિયુક્તિ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. 312માં અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા કોની જોડે છે? રાજ્યસભા જોડે છે. 2/3 બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કોણ કરી શકે? રાજ્યસભા કરી શકે. 21 એપ્રિલ સિવિલ સર્વિસીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. એની થીમ હતી અવર પાવર અવર પ્લેનેટ. એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. સીબીઆઈ દ્વારા એક એઆઈ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે અભય.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન 1964માં સ્થપાયેલો સંતાન સમિતિની ભલામણથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એના દ્વારા કયું એ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો અભય. નામ યાદ રાખવાનું છે, અભય. વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલ. એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નવી રામસર સાઇટ ઉમેરાઈ છે. ભારતની 99મી રામસર સાઇટ છે. शेखा झील जो क्या आवेली है? उत्तर प्रदेश में. ऑलरेडी આપણે અગાઉ બે જોઈ ગયેલા છે ફેબ્રુઆરીમાં. પટના પક્ષી અભયારણ્ય એ પણ ઉત્તર પ્રદેશમાં. આ નવાનું છે એટલે 97-98 ની ખરી. અભયારણ્ય ક્યાં હતું? એ પણ યુપીમાં. પટના શહેર બિહારમાં છે પણ પટના પક્ષી અભયારણ્ય યુપીમાં છે. અને છારીડંડ કચ્છ ગુજરાતમાં. અને 99મી શેખા ઝીલ છે, એક તળાવ છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એને રામસર સાઇટમાં સમાવવામાં આવ્યું છે. ગુજરાતની રામસર સાઇટો કેટલી થઈ? 5. તમને કીધું તો આ પૂછાશે એવું, અને પીએસઆઈમાં પૂછાતો પણ ખરો. તો ગુજરાતની રામસર સાઇટોની સંખ્યા કેટલી થઈ? તો 5. અત્યારે ભારતની ટોટલ કેટલી થઈ? તો 99 રામસર સાઇટો થઈ. અને ઇન ફ્યુચર ગમે ત્યારે કરંટ અફેર્સમાં બદલાતું રહેશે એટલે યાદ રાખવાનું છે આપણે. પંચાયતી રાજ દિવસ. એપ્રિલ. કેમ 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? બંધાયા સુધારા 1992 નો અમલ. એપ્રિલ 1993 માટે 24 એપ્રિલ આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. સૌથી પહેલા પંચાયતી રાજનો અમલ કઈ જગ્યાએ થયેલો? રાજસ્થાનના નાગોર જિલ્લામાં સૌથી પહેલા પંચાયતી રાજનો અમલ થયેલો. સૌથી પહેલો પંચાયતી રાજનો અમલ તો રાજસ્થાન યાદ રાખવાનું. સૌથી પહેલા પંચાયતી રાજ ત્રિસ્તરીય પંચાયતી રાજ ક્યાં અમલ થયેલો? રાજસ્થાનમાં. અને ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોને કરેલી? કઈ સમિતિ? સૌથી પહેલા બળવંતરાય મહેતા. અને દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોને કરેલી? અશોક મહેતાએ કરેલી પહેલા. આ બધું પંચાયતી રાજમાં ભણવાનું, યાદ રાખવાનું. 73માં સુધારા 1992 નો અમલ 24 એપ્રિલ 1993 માટે આપણે પંચાયતી રાજ દિવસ તરીકે કયા દિવસને ઉજવીએ છીએ? 24 એપ્રિલ.
સૌથી પહેલા પંચાયતી રાજનો અમલ 1959માં રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામમાં થયેલો. ત્યાં સૌથી પહેલા પંચાયતી રાજનો અમલ થયો. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ. એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ. કોના દ્વારા ફેલાય છે? એનાફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે મલેરિયા. કોનાથી થતો રોગ છે? પ્રજીથી થતો રોગ છે. કયો પ્રજી? પ્લાઝ્મોડિયમ નામનો પ્રજી છે. મલેરિયાની સૌથી પહેલી રસી કયા દેશે શોધી છે? આફ્રિકન ખંડનો દેશ છે માલાવી. એને વિશ્વની સૌથી પહેલી મેલેરિયાની રસી શોધી છે. એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરિયા અલગ અલગ પ્રકારના છે. એમાં જે સૌથી ઝેરી છે એ ફાલ્સીપેરમ મેલેરિયા એ સૌથી ઝેરી છે. એમાં માણસનું મૃત્યુ પણ થઈ શકે એટલો ભયંકર તાવ આવે. મેલેરિયા એમને નોર્મલ બી થાય તો એ શરીરમાં એટલી વીકનેસ આવી જાય તો તમે સીડીઓ પર ના ચડી શકો. મેલેરિયા અને ટાઇફોઇડ બંને રોગોના લક્ષણો સેમ જેવા જ છે. ટાઇફોઇડમાં આપણે પછી રોટલી કે એવું કશું ખાઈ શકતા નથી, ફ્રૂટ્સ પર રહેવું પડે. ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કઈ બન્યો છે? તો કાંકરિયા. કાંકરિયા રેલવે ડેપો એ ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યું છે. ત્યાં પાણીનો સંગ્રહ અને વપરાશ એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી પાણીની ખૂબ બચત થઈ છે. મતલબ જે પાણી આ ટ્રેનોને ધોવા માટે વપરાય છે એ જ પાછું રિસાયકલિંગ કરી અને એનો યુઝ કરવામાં આવે છે. જુઓ, આ વોટર યુઝડ ફોર કોચ વોશિંગ એન્ડ મેન્ટેનન્સ એક્ટિવિટીઝ, પાછું એને કલેક્ટ કરવાનું, એને ટ્રીટમેન્ટ કરી અને રિસાયકલિંગ કરવાનું છે અને રિસાયકલ કરી અને રીયુઝ કરવાનો. વસ્તી ગણતરી માટેનો ટોલ ફ્રી નંબર આ પણ યાદ રાખવાનો છે. એ વસ્તી ગણતરી માટેનો ટોલ ફ્રી નંબર છે. તમને એના વસ્તી ગણતરી અંતર્ગત કોઈ ક્વેશ્ચન્સ હોય તો આ નંબર પર તમે પૂછી શકો અને સ્વગણતરી પણ તમે કરી શકો છો પોતાની. અત્યારે ચાલુ છે, ભલે 25 લખેલું હોય પણ અત્યારે હાલ એ ચાલુ થઈ ગયેલી. જાતે પોતાનું
વસ્તી ગણતરી તમે કરી શકો છો. આ ટોલ ફ્રી નંબર યાદ રાખીશું. બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? સુદર્શન પટનાયક. મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર થયું છે. આ ખૂબ બધી ચર્ચામાં રહેલું એટલે યાદ રાખવાનું છે આપણે. કેટલા વિરોધમાં મત પડે અને કેટલા સહમતિમાં મત પડે એ પણ યાદ રાખવાના છે. વિધાનસભા લોકસભામાં દરેક ક્ષેત્રે મહિલાઓને 33% અનામત સીટો બેઠકો અહીંયા લખેલું એ ના જોતા, એ ખોટું લખેલું, જોકે નથી લખેલી સીટો. બાકી 298 સહમતિમાં પડ્યા છે મત અને 230 એ વિરોધમાં પડ્યા છે. મતલબ 2/3ની બહુમતી થવી જોઈએ આ બિલને પસાર થવા માટે, પણ લોકસભામાંથી પસાર થયું નહીં. એનું કારણ એવું હતું કે લોકસભાની અત્યારની જે સીટો છે 543 એ 850 કરવાની હતી અને એટલા માટે થઈ અને વિરોધ પક્ષે એનો વિરોધ ઉઠાવ્યો અને આજે મહિલા અનામત બિલ છે એ લોકસભામાં શું થયું છે? નામંજૂર થયું. વસ્તી ગણતરી પછીના આંકડા બધા ચોંકાવનારા જ હોવાના છે. કારણ કે આ વખત પહેલી વખત જાતિગત વસ્તી ગણતરી થાય છે. એટલે જાતિગત વસ્તી ગણતરીમાં બીજું કે તમારા ઘરે કઈ કઈ વસ્તુ છે ને એ લોકો એ બી આ વખતે નોંધ છે. એટલે હાલમાં એવું લાગી રહ્યું છે કે ઇન ફ્યુચર જે સરકારી લાભો વગર કામના લોકો લઈ જાય છે એ બધા બંધ થઈ જશે. હમણાં પરમ દિવસના ન્યૂઝ છે, એક છોકરો છોકરી એના મમ્મી અને પપ્પા બંને આઈએએસ છે. મમ્મી આઈએએસ છે, પપ્પા આઈએએસ છે, છતાં એને અધર બેકવર્ડ ક્લાસ મતલબ અન્ય પછાત વર્ગનું સર્ટિફિકેટ આવ્યું. એને કેવી રીતે મળે? માતા પિતા બંને આઈએએસ હોય એને ઓબીસીનું સર્ટિ મળે ખરું? ના મળી શકે, કારણ કે એમાં આવક મર્યાદા હોય છે લિમિટેડ. એ આવક મર્યાદા આઈએએસ બે આઈએએસ હોય એમની આવક મર્યાદા એટલું આવક ખરું? એમની ખાલી લીગલ આવક જોઈએ તો હોય ના આવક, એ લીગલ આપણે જોતા જ નહીં કેટલી હશે. એ તમને મને બધાને ખબર છે કે આઈએએસનો પગારના આવક કેટલી હોય. નોર્મલ એક કોન્સ્ટેબલ હોય તો એને પગાર ઉપાડવાની જરૂર પડતી નથી. આઈએએસ એટલે આ બધું જે છે એ બંધ થઈ જશે. જે ઘરે ગાડીઓ હોય, મોટા મોટા બંગલા હોય તો અત્યારે સરકારી રાશન મળે છે એ લોકોને બંધ થઈ જશે. એટલે આ બધું ઇન ફ્યુચર આ વસ્તી ગણતરી પછી કદાચ બધી રોકટોક થઈ શકે. હાલ સરકાર બધું એકદમ બંધ કરી શકતી નથી, કારણ સૌથી મોટી વોટ બેંક ત્યાં છે. એક સાથે જો બધું બંધ કરવા જાય લોકો કે વોટ તમને નહીં આપવા, અમને તો જે લોકો લાભ આપશે એમને વોટ આપીશું. એક સાથે બંધ થઈ શકે એમ છે નહીં. બાકી થશે ખરું. જેવી રીતે આપણે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવી, એકદમ હટાવવા એવી નથી. એકદમ હટાવવા જાય તો બબાલ થઈ ગઈ હતી બધી. એટલે ધીરે ધીરે એનો તખ્તો આખો 2-3 વર્ષે 5 વર્ષે તૈયાર થઈ રહ્યો હતો અને પછી 370 હટી હતી. કારણ કે એના માટે તો પહેલાં જમ્મુ કાશ્મીરમાં બહુમતી હોવી જરૂરી હતી. અને ત્યાં નિયમ એવો હતો કે જો 370 હટાવી હોય ને તો સંસદ કરતાં એ સત્તા પણ જોડે વધારે હતી. જમ્મુ કાશ્મીરની વિધાનસભાની વધારે સત્તા હતી. તો જમ્મુ કાશ્મીરની વિધાનસભામાંથી પહેલાં બિલ પસાર થાય તો જ રાષ્ટ્રપતિની મંજૂરીથી 370 કલમ હટી શકે, બાકી હટી શકે નહીં. એટલે ધીરે ધીરે થશે બધા કાર્યો, પણ વાર લાગશે. આ મહિલા અનામત બિલ એ લગભગ 2035-37 સુધી એવું કહેવાય છે કે પસાર થશે નહીં. શક્યતાઓ છે કે એના પછી પસાર થશે. મિસ ઇન્ડિયા 2026 સાધ્વી
સતીશ શૈલ. ગોવાની વતની છે પોતે અને મિસ ઇન્ડિયા 2026 બની છે સાધ્વી સતીશ શૈલ. જે મિસ ઇન્ડિયા બને એ મિસ યુનિવર્સ મિસ વર્લ્ડ માટે ભારતનું પછી પ્રતિનિધિત્વ કરશે. એટલે હવે નેક્સ્ટ મિસ વર્લ્ડ આવશે ટુર્નામેન્ટ એ વખતે ભારત તરફથી પ્રતિનિધિત્વ કરશે સાધ્વી સતીશ શૈલ. ગોવાની વતની છે અને મિસ ઇન્ડિયા 2026 ફેમિના મિસ ઇન્ડિયા પણ કહેવાય છે અને ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો છે સાધ્વી સતીશ શૈલ. હોવું જ જોઈએ, લગભગ ના હોય બનશે નહીં. બેમાંથી એક અપોઇન્ટમેન્ટ નીતિ આયોગની હશે. સીઈઓ હોય તો એ ઉપાધ્યક્ષ હોય તો કારણ બે નવી નિમણૂકો છે અત્યારે હાલ, એટલે બેમાંથી એક હશે. પહેલાં તો નીતિ આયોગ, એના જોઈને પછી આગળ વધીએ. નીતિનું પૂરું નામ શું થાય? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આને લખેલું છે પેપરમાં. આવું થશે, 2-4 જવાબો અંદર હશે પણ ત્યાં સુધી નજર પોકે નહીં. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ક્યારે થયેલી સ્થાપના? જાન્યુઆરી 2015 નીતિ આયોગની સ્થાપના થયેલી. કોના સ્થાને? આયોજન પંચના સ્થાને. આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના થયેલી. આયોજન પંચની સ્થાપના ક્યારે થયેલી? માર્ચ 1950 આયોજન પંચની સ્થાપના થયેલી અને આયોજન પંચના સ્થાને શું નીતિ આયોગ. ભારત સરકારની થિંક ટેન્ક કહેવાય છે. સરકારની નીતિઓ અને યોજનાઓ પર વિચાર વિમર્શ કરે છે. ભારત સરકારની થિંક ટેન્ક કહેવાય છે નીતિ આયોગ. એક પ્રકારની કારોબારી સંસ્થા છે, મતલબ બંધારણીય સંસ્થા નથી. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? હંમેશા વડાપ્રધાન. ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? અશોક લાહિરી. ધુરંધર और लियारी नहीं पाछू लाहिरी છે. ધુરંધર પિક્ચરમાં આવે लियारी.
સુમન બેરી, સુમન બેરી નહીં, સુમન બેરીના સ્થાને હાલના CEO નિધિ છિબ્બર, કોના સ્થાને BVR સુબ્રમણ્યમ, BVR સુબ્રમણ્યમના સ્થાને નિધિ છિબ્બર, લખાઈ ગઈ. આ યાદ રાખવાનું છે. કોઈ બી પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન હશે ને હશે. પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, સ્થાપના 1 જાન્યુઆરી 2015, આયોજન પંચના સ્થાને આવેલું. આયોજન 15 માર્ચ 1950માં સ્થાપના થયેલી. ડિસેમ્બર 2014માં આયોજન પંચને નષ્ટ કરી દેવામાં આવ્યું અને એની સ્થાને આવ્યું 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગ. ભારત સરકારની થિંક ટેન્ક કહેવાય છે, કારોબારી સંસ્થા છે. અધ્યક્ષ એના હંમેશા વડાપ્રધાન હોય છે. ઉપાધ્યક્ષ અત્યારે હાલ અશોક લાહિરી છે સુમન બેરીના સ્થાને, અને CEO છે નિધિ છિબ્બર BVR સુબ્રમણ્યમના સ્થાને. આયુષ્યમાન ભારત દિવસ 30 એપ્રિલ. આયુષ્યમાન યોજનાની શરૂઆત ક્યાંથી કરેલી? કયા વર્ષથી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરેલી? અને એટલા માટે આપણે આયુષ્યમાન ભારત દિવસ તરીકે ઉજવીએ છીએ. થી આયુષ્યમાન ભારત યોજના એ લોન્ચ કરેલી નરેન્દ્રભાઈ મોદીએ. સુધી હમણાં આપણે રિપીટ કરી દઉં, ત્યાંથી ફરી એક વખત જોઈ લઈએ. ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને કઈ જગ્યાએ? તો ધોલેરામાં સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મંજૂરી મળી છે. કોને મળી છે યાદ રાખીશું? ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ. દસ્તાલિક યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે? ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે. વિશ્વ યકૃત દિવસ 19 એપ્રિલ. યકૃત એ સૌથી મોટી ગ્રંથિ છે. 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન હોય છે અને પિત્તરસનો સ્ત્રાવ યકૃતમાંથી થાય. ભારતનું પ્રથમ LPG ATM કઈ જગ્યાએ? ગુરુગ્રામ, હરિયાણા. BPCL દ્વારા મૂકવામાં આવ્યું છે. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત હરિવંશ નારાયણ સિંહ. કર્ણાટક સરકારે મહિલાઓને માસિક ધર્મ વખતે 1 મહિનામાં 1 રજાની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. CP રાધાકૃષ્ણને કયા દેશની? શ્રીલંકાની મુલાકાત લીધી. 21 એપ્રિલ સિવિલ સર્વિસીસ ડે. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. થીમ છે અવર પાવર અવર પ્લેનેટ. CBI AI ચેટબોટ લોન્ચ કર્યું છે જેનું નામ છે અભય. વિશ્વ પુસ્તક દિવસ છે 23 એપ્રિલ. ભારતે 99મી રામસર સાઇટ એડ કરી છે જેનું નામ છે શેખાજીન. ક્યાં આવેલી છે? ઉત્તર પ્રદેશ. 97-98 પટના પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશ અને છારીડન કચ્છ. પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ.
મેલેરિયા દિવસ 25 એપ્રિલ. ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો છે કાંકરિયા રેલવે ડેપો. વસ્તી ગણતરી માટેનો ટોલ ફ્રી નંબર છે 1855. અને બ્રાન્ડ એમ્બેસેડર સુદર્શન પટનાયક. મહિલા અનામત બિલ લોકસભામાંથી નામંજૂર થયું. મિસ ઇન્ડિયા 2026 સાધ્વી સતીશ શૈલ ગોવાના વતની છે. અને નીતિ આયોગ, નીતિ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, સ્થાપના 1 જાન્યુઆરી 2015 આયોજન પંચના સ્થાને લાવવામાં આવ્યું છે. નીતિ આયોગ ભારત સરકારની થિંક ટેન્ક કહેવાય છે. અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય. ઉપાધ્યક્ષ અશોક લાહિરી હમણાં નિયુક્ત થયા છે. CEO છે નિધિ છિબ્બર. અને આયુષ્યમાન ભારત દિવસ છે 30 એપ્રિલ. એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ થયું.